તો હેલો મિત્રો, આજે હું અને મારો ભાઈ બંને કેમ આટલા વહેલા ઉઠ્યા છે. જુઓ કેટલા વાગ્યા છે, મોબાઈલમાં જોઈ લેજો કે 4:41 થાય છે. તો અમે હવે ક્યાં જવાના છો અને કેમ જવાના છો, તો મારો વિડીયો તમે જોશો તો તમને ખબર પડી જશે. તો મિત્રો, હવે અમે ઘરેથી નીકળી ગયા, બરાબર. તમે જોઈ લો, ઘરેથી બસ સ્ટેન્ડમાં જવા નીકળી ગયા છીએ. જો બસ સ્ટેન્ડ પર આવી ગયા ને હિતેશ બેઠો. કોરી મોરે આ કૂતરા જુઓ, ખાલી અમારા ગામના કૂતરા. જો આ પેપર છે બસ સ્ટેન્ડની. અને હેલો મિત્રો, તો હવે અમે જઈ રહ્યા છીએ ગુજરાત મહાદેવ મંદિર સામે ચાલતા ચાલતા. તો બહુ રાત છે, કોરી મોરે અંધારું છે, કશું દેખાતું નહીં એવું છે, પણ તો પણ અમે જઈએ છીએ. તો જુઓ મિત્રો, સામે મારો ભાઈબંધ હિતેશ બેઠો છે, બરાબર. તો આપણે હિતેશ કોઈક વિડીયો જોવો છે સવારે વહેલા મોબાઈલમાં, કેમ કે એને બહુ રસ છે સવારે વહેલા કંઈ સારું દેખવું, મતલબ કંઈ જાણવું. તો આપણે હિતેશને પૂછી લઈએ કે હિતેશ, તું શેના વિડીયો જોવી છે? તો ભાઈ, હું યોગાના વિડીયો જોઉં છું. હેલો ગાઈઝ, અમે ગજેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ, જે મારી પાછળના ભાગમાં બોર્ડ મારેલું તે. તો અમે હવે ફૂલ મોજમાં એક્સરસાઇઝ કરીએ. તો હેલો મિત્રો, તો આપણે અંદર જઈએ. જો દરવાજો પણ ખુલ્લો છે. કોઈને રાતના કોઈ અમુક લોકો આવે તો વાગતા નથી, એટલે એના લીધે દરવાજો પણ ખુલ્લો રાખે છે, બરાબર. તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને બહુ કોરે મોરે બહુ અંધારું છે, તો પણ આપણે મંદિરમાં ગયા છીએ. તો જુઓ હિતેશ આગળ, કઈ હિતેશ બિયાણો જુઓ. હિતેશના મતલબ કોઈ પડ્યું છે, હિતેશ ચમકી ગયો. જુઓ મિત્રો, હવે હિતેશ મંદિરના ટંકોરો પાડ્યો. હવે હિતેશ દર્શન કરવા જાય. તો આપણે હવે આગળ મારા બ્લોગમાં ચાલુ રહેજો, તમને બતાવો આગળ. તો મિત્રો, અમારા ગામના મંદિરના બહુ હાથ છે, મતલબ કે હોય દૂધ પણ ચડે છે, ગોળ એવું બધું અમુક લોકો માને તો એમની મન્નત બહુ પૂરી થાય છે. તો મંદિર સારી. આ જો મારા હિતેશભાઈના જહુમાં બહુ એમને વાલા છે, બરાબર. તો સેમ સ્ક્રીન કાર્ડ પર એમનો જ ફોટો રાખે છે. તો જો મારા ગામનું મંદિર જોઈ લો મિત્રો, હર હર મહાદેવનું મંદિર. અહીંયા બહુ બધી પબ્લિક આવે છે અને અમારા તો રોજનું આવવાનું થાય જ છે. જો હર હર મહાદેવ, અંદર શંકર ભગવાનનું મંદિર છે. કોરી મળે તો બતાવું, પણ કશું દેખાતું જ નહીં, તો હું બતાવું તમને બધા. હવે હિતેશના થોડા યોગા કરવાની ઈચ્છા થઈ ગઈ છે, બરાબર. તો હિતેશ યોગા કરે છે, જોઈ લેજો. તો મિત્રો, અમે મંદિરમાંથી બહાર આવી ગયા, બરાબર. તો જુઓ હિતેશ તો બેઠ્યો. હિતા થાચી ગયા તમે? અલ્યા કસરત વળી થાક લાગતો હશે. તો એ ભાઈ કેવો છે માણસ. હેડ આપણે ઘેર નહીં જાવ, હેડ આપણે ઘરે જાય આપણે. કેમ કે હવે થોડા આરામ કરી દઈએ, 2 મિનિટ પછી આપણે ચા બા પીને કોમે જતા રહ્યો. તો હવે અમે ઘરે જઈએ છીએ. જોવા આ ગુજરાત માતાનું મંદિર હતું ભાઈ, અમારા ગામનું રોડ પર. તો જુઓ મિત્રો, આપણે હવે ગોધરા ઘેર આવી ગયા છે, બરાબર. આ ચબૂતરો દેખાય એની પાછળ મારું ઘર છે. આ બાજુ સાઈડમાં દુકાન છે. આ ડાયરેક્ટ સીધો હાઈવે રોડ જાય છે. આ સવારે વહેલા 6 વાગ્યાનો માહોલ છે, બરાબર. તમે જોઈ લેજો મિત્રો. આપણે હવે મારા ઘરની ગેલેરીમાં વળ્યા. જય માતાજી.